મલાઈ ખાવાથી શું થાય? બોડી બને. હે? બોડી બને? બોડી બને. ઘણા બધા દિવસથી દ્રવ્યા મને કહેતી હતી કે પપ્પા મારે નારિયેલ પાણી પીવું છે, તો આજે સ્પેશિયલી એને નારિયેલ પાણી પીવડાવવા લઈને આવ્યો છું. ઘણી બધી જગ્યાઓએ આપણે ફર્યા પણ નારિયેલ પાણી મળતું નહોતું, કારણ કે ગરમી ભયંકર છે ને એક જગ્યા ઉપર આપણને નારિયેલ મળી ગયું છે. જો સરસ મજાના નારિયેલ છે, ભાવ થોડો વધારે છે પણ મળી ગયું છે ખરી. અડધો કલાકના બધે ફરતા હતા અને નારિયેલ મળ્યું ત્યાંની, બરોબર ને? તો નારિયેલ મેં તો મારું નારિયેલ પી લીધું છે અને દ્રવ્યાએ પણ પી લીધું છે. અને દ્રવ્યાના નારિયેલ પાણી પીધા પછી ખાસ જે મજા આવતી હોય છે ને એ મલાઈ ખાવાની. આ જો ગાઈસ મલાઈ ખાય છે. દ્રવ્યા, તને નારિયેલ પાણી તને ભાવે કે મલાઈ વધારે ભાવે? શું ભાવે? મલાઈ. મલાઈ કેટલી ભાવે છે તને મલાઈ? મીઠી હોય ને એટલે મને બોડી ભાવે. અને મલાઈ ખાવાથી શું થાય? બોડી બને. હે? બોડી બને? બોડી બને. બીજું શું થાય? એનાથી શરદી દૂર થાય. શરદી દૂર થાય. પછી વાળ છે હા. મોટા થાય. પછી સ્કિન ડ્રાય થાય. સ્કિન સારી થાય. સ્કિન સારી થાય. પછી બીજું હાથ પગ ના દુખે. હાથ પગ ના દુખે. અને ગરમીની અંદર તો ગાઈસ તમે પણ જો ઘરની બહાર નીકળતા હોય ને તો પાણી પીજો, ત્યારબાદ શેરડીનો રસ પણ લિક્વિડ છે ને જેટલું બને ને એટલું વધારે રાખજો. અને નારિયેલ પાણી જો શક્ય હોય ને તો અઠવાડિયામાં 2 દિવસ તો પીવું જોઈએ. અને જ્યુસ બી પીવાનું. હા, જ્યુસ પણ પીવાનું, નારિયેલ પાણીમાં પીવાનું, બરોબર ને? ગાઈસ તમે રોજ નારિયેળ પાણી પીજો અને છે ઘરથી બહાર ના નીકળતા. ગરમી બહુ છે. ગરમી બહુ છે. તમે પણ તમારું ધ્યાન રાખજો અને ફેમિલીના બધા મેમ્બરને એમનું ધ્યાન રાખજો. તમે બી તમારું ધ્યાન રાખો અને તમારા ફેમિલીનું બી ધ્યાન રાખો. ઓકે ગાઈસ, બાય બાય.